નમસ્તે દોસ્તો, હાલ હું માનવ પરિવાર ટ્રસ્ટ મનોદિવ્યાંગ સંસ્થાના કેમ્પસમાંથી ધવલ ભાયાની વાત કરું છું. માનવ પરિવાર ટ્રસ્ટ છેલ્લા 12 વર્ષથી એવા લોકોની મદદ કરે છે કે જેને રહેવા માટે, ખાવા માટે અને દવા માટેની કોઈ વ્યવસ્થા નથી અને માનસિક રીતના અસ્થિર છે. આવા લોકોને સંસ્થા ખાવાનું, રહેવાનું અને દવાની વ્યવસ્થા છેલ્લા 12 વર્ષથી કરતી આવી છે. આ માનવ પરિવાર ટ્રસ્ટ ભાવનગર જિલ્લામાં પાલીતાણા તાલુકામાં પાલીતાણા સોનગઢ રોડ ઉપર આવેલા ઘોડીઢાળથી ગારિયાધાર રોડ ઉપર આવેલી છે, જ્યાં હાલ 300 કરતાં પણ વધારે મનોદિવ્યાંગ છે. છેલ્લા 6 મહિનાથી માનવ પરિવાર ટ્રસ્ટમાં મહિલા સેક્શન પણ અમે શરૂ કરેલો છે કે જ્યાં હાલ મહિલા અને પુરુષો માટે અલગ અલગ વ્યવસ્થા કરેલી છે. અલગ અલગ રૂમો, અલગ અલગ ડાઇનિંગ ટેબલો, બેડ, આ બધી વ્યવસ્થા અત્યારે હાલમાં આપી રહ્યા છે. આ વિડીયોનો હેતુ તમને સૌને એક નાનકડી અમારા વતી એક રિક્વેસ્ટ કરવાનો છે કે તમે કોઈ પણ જગ્યાએ જતા હો, તમે ગામમાં, શહેરમાં, ગમે ત્યાં તમે આવો કોઈ મનોદિવ્યાંગ વ્યક્તિ જુઓ કે જેને રહેવાની કોઈ સુવિધા નથી, રોડ ઉપર રહી છે અને કોઈ પણ વ્યક્તિ એને હેરાન કરતા હોય છે, તો આવા વ્યક્તિને અમારા સુધી પહોંચાડવા માટે તમે ડિસ્પ્લે ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો. અમે એમ્બ્યુલન્સ લઈને આવશું, કોઈ પણ જગ્યાએ હોય, ગુજરાતમાં કે. નમસ્તે દોસ્તો, હાલ હું માનવ પરિવાર ટ્રસ્ટ મનોદિવ્યાંગ સંસ્થાના કેમ્પસમાંથી ધવલ ભાયાની વાત કરું છું. માનવ પરિવાર ટ્રસ્ટ છેલ્લા 12 વર્ષથી એવા લોકોની મદદ કરે છે કે જેને રહેવા માટે, ખાવા માટે અને દવા માટેની કોઈ વ્યવસ્થા નથી અને માનસિક રીતના અસ્થિર છે. આવા લોકોને સંસ્થા ખાવાનું, રહેવાનું અને દવાની વ્યવસ્થા છેલ્લા 12 વર્ષથી કરતી આવી છે. આ માનવ પરિવાર ટ્રસ્ટ ભાવનગર જિલ્લામાં પાલીતાણા તાલુકામાં પાલીતાણા સોનગઢ રોડ ઉપર આવેલા ઘોડીઢાળથી ગારિયાધાર રોડ ઉપર આવેલી છે, જ્યાં હાલ 300 કરતાં પણ વધારે મનોદિવ્યાંગ છે. છેલ્લા 6 મહિનાથી માનવ પરિવાર ટ્રસ્ટમાં મહિલા સેક્શન પણ અમે શરૂ કરેલો છે કે જ્યાં હાલ મહિલા અને પુરુષો માટે અલગ અલગ વ્યવસ્થા કરેલી છે. અલગ અલગ રૂમો, અલગ અલગ ડાઇનિંગ ટેબલો, બેડ, આ બધી વ્યવસ્થા અત્યારે હાલમાં આપી રહ્યા છે. આ વિડીયોનો હેતુ તમને સૌને એક નાનકડી અમારા વતી એક રિક્વેસ્ટ કરવાનો છે કે તમે કોઈ પણ જગ્યાએ જતા હો, તમે ગામમાં, શહેરમાં, ગમે ત્યાં તમે આવો કોઈ મનોદિવ્યાંગ વ્યક્તિ જુઓ કે જેને રહેવાની કોઈ સુવિધા નથી, રોડ ઉપર રહી છે અને કોઈ પણ વ્યક્તિ એને હેરાન કરતા હોય છે, તો આવા વ્યક્તિને અમારા સુધી પહોંચાડવા માટે તમે ડિસ્પ્લે ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો. અમે એમ્બ્યુલન્સ લઈને આવશું, કોઈ પણ જગ્યાએ હોય, ગુજરાતમાં કે